टाइम्स ऑफ साबरकांठा। ધી ખેડબ્રહ્મા તાલુકા પ્રાઇમરી ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની દર 5 વર્ષે યોજાનારી 13 સભ્યો માટે વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી શનિવારના રોજ યોજાઈ હતી, જેની મતગણતરી રવિવારના રોજ યોજાઈ હતી. શિક્ષક દરરોજ એક સારા વ્યક્તિત્વનું ઘડતર કરે છે તેનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો હતો, જેમાં ગરમીમાં બપોરે 12 થી સાંજે 6 કલાક દરમિયાન શિસ્તબદ્ધ રીતે મતદાન કરવા લાઇનમાં ઊભા રહ્યા હતા. મતદાન માટે 4 બૂથની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં કુલ મતદારો 1490 હતા, જેમાંથી 1366 મતદારોએ મતદાન કરતા કુલ 89.66% જેટલું મતદાન થયું હતું. રવિવારના રોજ સેઠ કેટી હાઈસ્કૂલના હોલમાં સવારે 10 કલાકે મતગણતરી હાથ ધરાઈ હતી. તે મોડી રાત સુધી મતગણતરી ચાલતા શાંતિપૂર્ણ સંપન્ન થતા એક મહિલા સહિત 12 પુરુષ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા. જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના OS દીપક પરમાર, કસ્ટોડિયન નિમેશ દવે, મદદની ચૂંટણી અધિકારી મુકેશ ચૌહાણ, અમિત પટેલ, દીતાભાઈ ગામેતી તથા મુખ્ય ચૂંટણી અધિકારી દિનેશ પટેલ સહિત અન્ય 20 કર્મચારીઓની હાજરીમાં સમગ્ર મતદાન અને મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.